સુરેન્દ્રનગરના લખતર શહેરમાં દિવસ અને દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળતી જોવા મળી રહી છે, જેને લઈને ટાઉનમાં પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે લખતર હાઈવે ઉપર આવેલા સાઈ ગેસ્ટ હાઉસમાં 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી। લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ભરતસિંહ પ્રતાપસિંહ પરમાર ધંધો કોન્ટ્રાક્ટર અને સાઈ ગેસ્ટ હાઉસ દ્વારા નોંધાયેલ ફરિયાદ મુજબ હાલ લખતરમાં હાઈવે ઉપર નવા રોડના સીસી બનાવવાનું કામકાજ ચાલુ હોય, જે દરમિયાન ડાયવર્ઝન આપ્યું ન હોય, જેથી ટ્રાફિકનો પ્રશ્ન રહેતો હતો। જેથી ત્યાંના કોન્ટ્રાક્ટર કામની દેખરેખ રાખનાર ભરતસિંહે આ બાબતે રજૂઆત કરી, જે વાત દેવળિયા ગામના ધર્મેન્દ્રસિંહ બળવંતસિંહને ગમી ના હોય, તેઓએ ફોન પર ભરતસિંહ સાથે ઝઘડો કર્યો। ત્યારે શનિવારની રાત્રે ભરતસિંહ પોતાના સાઈ ગેસ્ટ હાઉસમાં જમવા બેઠેલા હોય તે સમયે અજયસિંહ બળવંતસિંહ રાણા તેની સાથે અજાણ્યો શખ્સ આવ્યો અને આવીને કહ્યું કે શું મારા ભાઈ સાથે માથાકૂટ કરે છે, તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યો। ફરિયાદી દ્વારા ગાળો બોલવાની ના પાડતા અજયસિંહ તરત જ ઉશ્કેરાઈને પેન્ટના નેફામાંથી પિસ્તોલ જેવું હથિયાર કાઢીને ફાયરિંગ કરતા ભરતસિંહ આડો હાથ કરતા ડાબા હાથના બાવડાના ભાગે એક ગોળી વાગે, તે પછી બીજું ફાયરિંગ કરતા ભરતસિંહ નીચે નમી જતા ગોળી દિવાલ સાથે અથડાઈ। આ દરમિયાન ગેસ્ટ હાઉસના મેનેજર વચ્ચે પડતા અજયસિંહ સાથે આવેલ અજાણ્યો શખ્સ જેઓ 4 વ્હીલ ગાડી લઈને આવ્યા હોય તેમાં બેસીને ભાગી ગયા હતા। ફરિયાદીને ડાબા હાથમાં બાવડાના ભાગે ગોળી વાગતા ગંભીર ઈજા થઈ। તેના મિત્ર ભત્રીજા દ્વારા ખાનગી કારમાં બેસાડીને લખતર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જયેન્દ્રસિંહ ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, લખતર, સુરેન્દ્રનગર।